તો મહેસાણાના કડી એપીએમસીની બે દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો। દુકાન નંબર 15 અને 17માંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। કડી મામલતદારે દુકાન માલિક સામે ફરિયાદ નોંધાવી છે। 18,460 કિલો ચોખા અને 13,345 કિલો ઘઉં અને 1,414 કિલો છૂટક ઘઉંના જથ્થો ઝડપાયો છે। તો આઈસર અને ટેમ્પો સહિત 23 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સરકારી અનાજને ગેરકાયદે મેળવી અને દુકાનમાં રાખ્યું હતું। તો આઈસર અને ટેમ્પો સહિત 23 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો કડી એપીએમસીની દુકાનમાંથી ગેરકાયદે અનાજનો જથ્થો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। કડી મામલતદારે દુકાન માલિક સામે ફરિયાદ નોંધાવી છે। 18,000 કિલો ઘઉં જ્યારે 13,000 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો છે।